હેલો વિદ્યાર્થી મિત્રો, મુરલીધર શૈક્ષણિક સંકુલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ચેપ્ટર નંબર 4, જેનું નામ છે વ્યવસ્થા તંત્ર, જેના 8મા ક્વેશ્ચનની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. અને આ ક્વેશ્ચનનું નામ છે સત્તા સોંપણીનો અર્થ આપીને સત્તા સોંપણીનું મહત્વ સમજાવો. ફરી એક વખત, સત્તા સોંપણીનો અર્થ આપીને સત્તા સોંપણીનું મહત્વ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સત્તા એટલે શું સમજ્યા છીએ. આપણે યાદ કરાવી દઉં કે સત્તા એટલે જેને અંગ્રેજીમાં ઓથોરિટી તરીકે ઓળખવામાં આવે છે, અને સત્તા એટલે હુકમો આપવાનો અને તેને અમલ કરાવવાનો જે વિશિષ્ટ અધિકાર આપવામાં આવે તેને સત્તા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સત્તા સોંપણી એટલે શું, તો એનો અર્થ આપ્યો છે કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, એને કહેવાય સત્તા સોંપણી. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ સંચાલકો પોતાના કામનો બોજ હળવો કરવા માટે પોતાના કામનો અમુક ભાગ તેના મદદનીશને આપે અને એ કામ પૂર્ણ કરવા માટે એને સત્તા આપે, તો એને કહેવાય છે સત્તા સોંપણી. ફરી એક વખત, ઉચ્ચ સંચાલકો પોતાના કામનો બોજ હળવો કરવા માટે કામનો અમુક ભાગ તેના મદદનીશને આપે અને કાર્ય પૂર્ણ કરવા માટે એને સત્તા આપે ને, તો એને કહેવાય છે સત્તા સોંપવી. મતલબ કે કાર્ય કરવા માટે સત્તા આપવી. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના નિષ્ણાત લુઈસ એલને સત્તા સોંપણીની વ્યાખ્યા આપી છે. એણે એમ કહ્યું કે સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રીતે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. ફરી એક વખત, સત્તા સોંપણી એક પ્રક્રિયા છે, તબક્કાવાર આપવામાં આવે છે, જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી, મતલબ કે સંપૂર્ણ સત્તા સંચાલક પાસે હોય છે, એને જે સત્તા મળે છે એમાંથી વિધિસર રીતે તેના મદદનીશને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે. એટલું જ નહીં, અને આ મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે ને, તો એને કહેવાય છે સત્તા સોંપણી. બહુ જ વિસ્તૃત વ્યાખ્યા આપી છે લુઈસ એલને. એમણે એમ કહ્યું કે સંચાલક પાસે સંપૂર્ણ સત્તા હોય છે, એમની પાસે બધી જવાબદારી હોય છે, પણ પોતાના કામનો ભાગ હળવો કરવા માટે એના મદદનીશોને કામ આપે છે અને પોતાની સત્તામાંથી અમુક સત્તા એના મદદનીશને આપે છે. અહીંયા એમ કહ્યું કે કાર્ય અને ફરજોની સાથે સત્તા આપે છે, મતલબ કે એને કામ આપે છે, ફરજ આપે છે, જવાબદારી આપે છે અને એની સાથે એને સત્તા આપે છે. એટલું જ નહીં, આ મદદનીશોને અન્ય વ્યક્તિનો સહકાર લેવાની છૂટ છે, પણ એ કામ કરવાનો એને સ્વીકાર કરવાનો છે. મતલબ કે મદદનીશો તેનો સભાનતાપૂર્વક સ્વીકાર કરે છે ને, એને કહેવાય છે સત્તાની સોંપણી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે વિકેન્દ્રીકરણ એટલે શું સમજ્યા હતા. તો વિકેન્દ્રીકરણ અને સત્તાની સોંપણી વચ્ચે પાતળી ભેદરેખા છે. વિદ્યાર્થી મિત્રો, વિકેન્દ્રીકરણમાં પણ સત્તા ઉપરથી નીચે તરફ ક્રમશઃ વહેંચવામાં આવે છે. અહીંયા પણ સત્તા તો વહેંચાય જ છે, પણ ફેર એટલો છે કે કામ પૂર્ણ કરવા માટે સત્તા મળે છે, સંપૂર્ણ નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળતી નથી. એટલે વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી વચ્ચે પાતળી ભેદરેખા સમજાવવામાં આવી છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે સત્તા સોંપણીનું મહત્વ સમજીએ. પહેલું મહત્વ એ છે કે સંચાલન કાર્યક્ષમ બને છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમને મેં કહ્યું કે ઉચ્ચ સંચાલકો પાસે કેટલું બધું કામ હોય છે, એની ઉપર કામનો બોજ હોય છે. સત્તા હોય છે પણ કામનો બોજ હોય છે. ત્યારે આવા ઉચ્ચ સંચાલકો પોતાના અમુક કાર્યો એના મદદનીશોને આપી દે ને,
એટલે સંચાલકો પાસે કામનો બોજ હળવો થાય ને, તો ફાયદો એ થાય કે કામનો બોજ હળવો થાય એટલે સંચાલકો મહત્વના કાર્યો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. મારી પાસે એક કરતાં વધારે કાર્યો કરવાના હોય, એમાંથી હું અમુક જે ગૌણ કાર્યો બીજાને સોંપી દઉં તો મારા મુખ્ય કાર્યો ઉપર ધ્યાન આપી શકું, મતલબ કે હું મારો હેતુ સિદ્ધ કરી શકું. એમ સંચાલકો પોતાના કામનો બોજ હળવો થઈ જાય એટલે મહત્વના કાર્યો પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે, એટલે ધંધાના હેતુઓ સમયસર છે સિદ્ધ કરી શકે. આવું જ સત્તા સોંપણીનું બીજું મહત્વ છે અભિપ્રેરણ. ગઈકાલે જ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચરમાં આપણે સમજેલા હતા કે અભિપ્રેરણ એટલે આત્મવિશ્વાસમાં વધારો, પ્રોત્સાહન, પ્રેરણા. વ્યક્તિને સત્તા આપવામાં આવે ને એટલે મદદનીશ, ધ્યાન રાખો બરાબર, અહીંયા પ્રતિભા વિકસાવવાની એને તક મળે છે. એટલું જ નહીં, મનોવૈજ્ઞાનિક રીતે અમને ફાયદો મળે છે. અને પરિણામ એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે કર્મચારીને કાર્યની સફળતાની નોંધ લેવાય છે. પરિણામ એ આવે છે એના આત્મસન્માનમાં વધારો થાય છે. ફરી એક વખત અભિપ્રેરણ, અહીંયા મેં તમને બીજા ત્રીજું સમજાવું છું. અભિપ્રેરણ એટલે પ્રેરણા અને પ્રોત્સાહન. મને કોઈ વ્યક્તિ મારી પ્રતિભા વિકસાવવાની તક આપે ને એટલે મને પ્રોત્સાહન મળે, મને પ્રેરણા મળે. અહીંયા સંચાલક અને મદદનીશને એની પ્રતિભા વિકસાવવાની તક આપે છે. પરિણામે આવે છે કે મનોવૈજ્ઞાનિક એનો ફાયદો મળે છે. મને સાયકોલોજીકલી એમ લાગે છે કે મને મારી પ્રતિભાને ડેવલપ કરવાની સંચાલકે તક આપી છે, અને એટલા માટે એમ કહેવાય છે એની કાર્યની સફળતાની શક્યતા વધી જાય છે. મારા આત્મવિશ્વાસમાં વધારો થાય, મને પ્રોત્સાહન મળે, આત્મશ્રદ્ધામાં વધારો થાય, મારી પ્રતિભા ખીલવવાની મને તક મળે. પરિણામે આવે કે મારા કામની સફળતાનો આંક છે ને એ ઊંચો જાય, એટલે આત્મસન્માનમાં વધારો થાય છે. હવે આપણે અહીંયા સમજીએ છીએ બીજું કે કર્મચારીનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કર્મચારીનો વિકાસ ક્યારે થાય કે જ્યારે એના વિચારોને સ્વતંત્ર રીતે રજૂ કરવાની તક મળે. એમ અહીંયા કર્મચારીને નિર્ણયો લેવાની તક મળે છે. પરિણામે આવે છે એનો આત્મવિશ્વાસ વધે છે, એની નિર્ણય શક્તિ તર્કસંગત અને અસરકારક બને છે. લોજિક વાળી એની નિર્ણય શક્તિ બને છે. જો આમ થશે તો એનું પરિણામ આમ આવશે જ એવો કર્મચારી તર્ક કરી શકે છે. એટલે એમ કીધું તર્કસંગત નિર્ણય શક્તિ બને છે અને એ વધુ ને વધુ અસરકારક નિર્ણય શક્તિ બને છે. ફરી એક વખત, સત્તા સોંપણીને કારણે કર્મચારીને નિર્ણયો લેવાની તક મળે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, નિર્ણય શક્તિ તર્કસંગત અને અસરકારક બને છે. હવે આપણે ચોથું એનું મહત્વ સમજીએ છીએ, વિશિષ્ટીકરણનો લાભ. વિદ્યાર્થી મિત્રો, તમે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં તમે સમજ્યા હતા કે કોઈ એક વ્યક્તિ બધા કાર્યમાં નિપુણ હોતી નથી. દરેક વ્યક્તિની કોઈ ચોક્કસ કાર્યમાં માસ્ટરી, નિષ્ણાતતા અને નિપુણતા હોય છે. એટલે એમ કીધું વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિની લાયકાત, એનું જ્ઞાન, એનું કૌશલ્ય બધું કેવું હોય છે? અલગ અલગ હોય છે. અહીંયા સત્તા સોંપણીમાં હું સંચાલક જ્યારે મદદનીશને સત્તા આપે છે ને ત્યારે મદદનીશની લાયકાત જુએ છે, એનું કૌશલ્ય જુએ છે, એની આવડત જુએ છે, એનું જ્ઞાન જુએ છે, એની કામ કરવાની તૈયારી જુએ છે, એનો અનુભવ જુએ છે. પરિણામે આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિમાં જે લાયકાત, જે જ્ઞાન, જે કૌશલ્ય છે એ પ્રમાણે એને કામ સોંપવામાં આવે છે. પરિણામે વિશિષ્ટીકરણનો લાભ મળે છે. ફરી એક વખત, વિશિષ્ટીકરણ એટલે જે કાર્યમાં જે વ્યક્તિની વિશિષ્ટ આવડત હોય, કુશળતા હોય એ પ્રમાણે એને કામ સોંપવામાં આવે તો એની આવડતનો લાભ મળે, તેને વિશિષ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમું મહત્વ છે એનું સંકલન, કોર્ડિનેશન.
વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કે છે કે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. અહીંયા શું કામ? સંચાલકો એના મદદનીશને સત્તા આપે છે. પરિણામ એ આવે છે કે મદદનીશનો ઉપરી અધિકારી સંચાલક છે, એટલે એમ કીધું મદદનીશ અને ઉપરી અધિકારી એ બંને વચ્ચેના સંબંધો સ્થપાય છે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, તળ સપાટીના કર્મચારીને પણ અહીંયા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે છે. મધ્ય સપાટીના અધિકારીઓને સ્વતંત્રતા મળે છે. દરેકને નિર્ણયો લેવાની સત્તા અને સ્વતંત્રતા મળે છે. એટલું જ નહીં, દરેક કર્મચારીના સૂચનો, દરેક કર્મચારીની સફળતા અને દરેક કર્મચારીના અભિપ્રાયની અહીંયા નોંધ લે છે. કોણ? ઉપરી અધિકારી. અહીંયા એમ કે છે વિદ્યાર્થી મિત્રો, પરિણામ એ આવે છે કે ધંધાકીય એકમના આંતરમાળખાકીય સંબંધો ડેવલપ થાય છે. આંતરમાળખાકીય સંબંધો એટલે ધંધામાં કામ કરતા ઉપરી અધિકારી અને તાબેદારો વચ્ચેના સંબંધો. એ સંબંધો ડેવલપ થાય છે. એ સંબંધોમાં સુમેળ અને સમન્વય આવે છે અને પરિણામે એકબીજા વચ્ચેનું સંકલન છે ને એ અસરકારક બને છે. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીનું છઠ્ઠું અને છેલ્લું મહત્વ છે વિસ્તરણની તક મળે છે. વિસ્તરણ એટલે ધંધાનો વિસ્તાર, ધંધાનો પ્રસાર, ધંધાનો ફેલાવો. ધંધાનો ફેલાવો ક્યારે શક્ય બને? કે જ્યારે વ્યક્તિ પાસે નવું વિચારવાનો સમય હોય ત્યારે. તો સત્તા સોંપણીનો મેઇન બેનિફિટ એ છે વિદ્યાર્થી મિત્રો કે ઉચ્ચ સંચાલક એના મદદનીશને અમુક કામ સોંપી દે ને, એટલે ઉચ્ચ સંચાલકનો કામનો બોજ હળવો થઈ જાય. અને કામનો બોજ હળવો થાય ને એટલે ઉચ્ચ સંચાલકોનું કાર્ય ઘટવાથી એને વિસ્તરણનો વિચાર આવે છે કે મારે ધંધાનું વિસ્તરણ કેવી રીતે કરવું. અને પરિણામે ધંધાનો વિસ્તાર એટલે કે ધંધાનો ફેલાવો કરે છે, ધંધાનો વિકાસ કરે છે અને ધંધાનું હેતુ સિદ્ધિ સરળ બનાવે છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ સંચાલકોનું કાર્યભારણ ઘટે છે. પરિણામ એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે એ ધંધાના વિસ્તરણ માટેનો વિચાર કરે છે. અને ધંધાના વિસ્તરણનો વિચાર કરે છે એટલે ધંધાનો શું થાય છે? વિકાસ થાય છે. આ હતું સત્તા સોંપણીનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ સંલગ્ન, આની સાથે જ જોડાયેલો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું નામ છે વિદ્યાર્થી મિત્રો સત્તા સોંપણીના મૂળ તત્વોની સમજૂતી આપો. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સની એક ટૂંકનોંધ તમને પૂછાય છે અને ટૂંકનોંધનું નામ છે સત્તા સોંપણીના મૂળ તત્વોની સમજૂતી આપો. તો આ વ્યવસ્થાતંત્ર પાઠનો છેલ્લો ક્વેશ્ચન છે, 9મો ક્વેશ્ચન, અને એ છે સત્તા સોંપણીના તત્વો. બહુ જ મહત્વનો મુદ્દો. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીના 3 તત્વો છે. એક છે વિદ્યાર્થી મિત્રો જવાબદારી, બીજું છે સત્તા અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ. અહીંયા એમ કીધું કે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. કેટલાક નિષ્ણાતો જવાબદારીની વહેંચણી શબ્દ વાપરે છે. અહીંયા આપણા અભ્યાસક્રમમાં જવાબદારીની સોંપણી આપી છે, સત્તાની પણ સોંપણી છે, પણ કેટલાક નિષ્ણાતો જવાબદારીની વહેંચણી કહે છે, સત્તાની સોંપણી કહે છે અને ઉત્તરદાયિત્વનું સર્જન કહે છે. અનેક વખત બોર્ડની પરીક્ષામાં આ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાયેલો છે. 2 માર્ક્સમાં પૂછાય તો એમ પૂછાય કે સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. 3 જવાબદારીની વહેંચણી, સત્તાની સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. અથવા સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ અહીંયા હું તમને બોર્ડ ઉપર હમણાં સમજાવવાનો છું, એ પણ પૂછાય છે. અથવા વિકલ્પમાં 2-3 વખત પૂછાયેલું છે કે સત્તા સોંપણીના તત્વોનું પ્રથમ પગથિયું, બીજું પગથિયું અથવા ત્રીજું પગથિયું કયું છે. પ્રથમ પગથિયું છે જવાબદારી, બીજું છે સત્તા
અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ. કાં તો એમ પૂછાય પ્રથમ પગથિયું, કાં એમ પૂછાય પ્રથમ સોપાન, કાં એમ પૂછાય પ્રથમ તત્વ કયું છે? તો જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણ તત્વોને વિસ્તૃત રીતે સમજીએ તો એમાંનું પહેલું છે જવાબદારીની વહેંચણી, જેને અંગ્રેજીમાં રિસ્પોન્સિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કહે છે કે ઉપરી અધિકારી દ્વારા, ધ્યાન રાખીએ બરાબર, અહીંયા ઉપરી અધિકારી દ્વારા જ્યારે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે જે ફરજની વહેંચણી કરવામાં આવે ને એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરી અધિકારી જ્યારે કાર્યની વહેંચણી કરવા માટે અથવા તો કોઈ કાર્ય માટે કામની વહેંચણી કરે અને આ માટે ફરજ સોંપે ને તો ફરજને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે, ધ્યાન અહીંયા, ચોક્કસ કાર્યની પૂર્ણતા, ચોક્કસ કાર્યમાં ઉત્પાદનનું કાર્ય હોય, વેચાણનું કાર્ય હોય, હિસાબનું કાર્ય હોય, કામ ચોક્કસ હોય. ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે તે કાર્યની સોંપણીનો એક આવશ્યક ભાગ એને સોંપવામાં આવે છે. ધ્યાન રાખીએ બરાબર. આવશ્યક ભાગ શું? દાખલા તરીકે મારે કોઈ ગ્રાહકોનો સર્વે કરવાનો છે, તો મારે ગ્રાહકોને રાજકોટ જિલ્લાનો સર્વે કરવાનો છે, તો રાજકોટ જિલ્લાના તાલુકા કેટલા? તો એમાંથી અમુક તાલુકાઓનો સર્વે કરવાની જવાબદારી હું મારા મદદનીશને આપી દઉં. એનો મતલબ એવો થયો કે ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે આવશ્યક કાર્યનો અથવા તો કાર્યનો એક આવશ્યક ભાગ છે ને એ સોંપવામાં આવે ને એને કહેવામાં આવે છે જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે જવાબદારી એટલે અહીંયા આપણા અભ્યાસક્રમમાં આપ્યું નથી, પણ એક નિષ્ણાંતે જવાબદારીનો બહુ સરસ અર્થ આપ્યો છે કે જવાબદારી એટલે સોંપવામાં આવેલ કાર્ય પૂર્ણ કરવાનો સ્વીકાર કરવો ને એને કહેવાય જવાબદારી. ફરી એક કહું કે આપણે ટેક્સ્ટ બુકમાં નથી, સોંપેલું કામ પૂર્ણ કરવાનો સ્વીકાર કરવો ને એને કહેવાય જવાબદારી. અને વિદ્યાર્થી મિત્રો, નિષ્ણાતો એમ કહે છે કે જવાબદારીના બંધનમાંથી કોઈ વ્યક્તિ મુક્ત રહી શકતો નથી. એક નિષ્ણાતો એમ કીધું કે વિદ્યાર્થી મિત્રો, જવાબદારી એટલે તો કે કાર્ય પૂર્ણ થયા પછી મળેલી સફળતા કે નિષ્ફળતા. ફરી એક વખત, કાર્ય પૂર્ણ થયા પછી મળેલી સફળતા કે નિષ્ફળતાનું સ્વીકારવું પડતું બંધન છે ને એને કહેવાય જવાબદારી. હું કોઈ કાર્ય શરૂઆત કરું છું, સફળતા મળે તો એ જવાબદારી મારી છે, નિષ્ફળતા મળે તો એ જવાબદારી મારી છે. એટલે એમ કહ્યું સ્વીકારવું પડતું બંધન એને કહેવાય છે જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હુકમ આપનાર અને તાબેદારો વચ્ચે, હુકમ આપનાર અને તાબેદારો વચ્ચે એક સંબંધ સ્થપાય છે. શું કામ? તો કે હુકમ આપનાર અધિકારી એના તાબેદારને કામ સોંપે છે, કામ સોંપે છે, પરિણામે છે સંબંધ સ્થપાય છે. હવે મુદ્દો અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જવાબદારી આપવામાં આવે ને ત્યારે એની સાથે એને સત્તા પણ આપવી જોઈએ. એક નિષ્ણાંતે એમ લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે જવાબદારી વ્યક્તિ તો જ સારી રીતે પૂર્ણ કરી શકે જો એને આપવામાં આવે સત્તા. ફરી એક વખત, જવાબદારી વ્યક્તિ તો જ સારી રીતે પૂર્ણ કરી શકે જો એને આપવામાં આવે સત્તા. પછી નિર્ણયો લેવાની સત્તા હોય, અન્ય વ્યક્તિની મદદ લેવાની સત્તા હોય. આવી સત્તા આપવામાં આવે ને તો વ્યક્તિ પોતાની જવાબદારી પૂર્ણ કરી શકે. પણ બહુ જ મહત્વનું અહીંયા સમજવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે સત્તા પણ એના કાર્યને, જવાબદારીને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ. એક શિક્ષક પાસે જે સત્તા છે એના કરતાં વધારે સત્તા પ્રિન્સિપાલ પાસે છે. શિક્ષક કરતાં પિયોન વર્ગ 4 પાસે ઓછી સત્તા છે. મતલબ કે જવાબદારીને ધ્યાનમાં રાખીને શું આપવી જોઈએ? સત્તા. શું કામ? એટલા માટે જો સત્તા જરૂર કરતાં વધારે આપવામાં આવે ને તો ઘણી વખત વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરે, વધારે સત્તા મળે તો. અને ઘણી વખત કામ વધારે છે, સત્તા ઓછી છે,
તો એનું કામ અસરકારક રીતે પૂર્ણ કરી શકતા નથી. મતલબ કે સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. યાદ કરો, આપણા અભ્યાસક્રમના બીજા પાઠના પ્રોફેસર હેનરી ફેયોલના 14 સિદ્ધાંતનો એક સિદ્ધાંત હતો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. અને ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે સત્તાના પ્રમાણમાં જવાબદારી, જવાબદારીના પ્રમાણમાં સત્તા આપે, બંને વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. એટલે અહીંયા કીધું જરૂર કરતાં વધારે નહીં, જરૂર કરતાં ઓછી નહીં, બંને વચ્ચે જળવાવી જોઈએ સમતુલા. એને કહેવામાં આવે છે સત્તા જવાબદારીની સોંપણી. વિદ્યાર્થી મિત્રો, આવું જ સત્તા સોંપણીનું બીજું સોપાન, બીજું પગથિયું છે, એનું નામ છે સત્તાની સોંપણી. સત્તામાં અંગ્રેજીમાં જેને ઓથોરિટી તરીકે ઓળખવામાં આવે છે. પહેલું સોપાન હતું જવાબદારી, બીજું છે સત્તા. અગાઉ વિદ્યાર્થીઓ તમે ભણી ગયા કે સત્તા એટલે શું? એક જ લીટીમાં એનો અર્થ કહી દઉં તમને. હુકમો આપવાનો અને તેને અમલ કરાવવાનો વિશિષ્ટ અધિકાર એટલે સત્તા. વિશિષ્ટ શબ્દ એટલા માટે વાપર્યો કે જે બધાને મળતો નથી. એવી વ્યક્તિને જ અધિકાર મળે છે કે જે વ્યક્તિએ કામની જવાબદારી સ્વીકારેલી છે. એટલે એમ કીધું હુકમો આપવાનો અને તેને અમલ કરાવવાનો વિશિષ્ટ અધિકાર એટલે સત્તા. વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે સત્તા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ગતિ કરે છે. સત્તા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ગતિ કરે છે. ઉચ્ચ સપાટી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મધ્ય સપાટી વિભાગીય અધિકારીઓ, નિમ્ન સપાટી સુપરવાઇઝર નિરીક્ષક. ઉપરથી સત્તા ધીમે ધીમે ક્રમશઃ નીચે આપવામાં આવે છે. એટલે એમ કીધું સત્તાનો પ્રવાહ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ વહે છે. વિદ્યાર્થી મિત્રો, સત્તા આપતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિના હોદ્દાને ધ્યાનમાં રાખીને સત્તા આપવી જોઈએ, કામને ધ્યાનમાં રાખીને સત્તા આપવી જોઈએ, કયું કામ છે એ પ્રમાણે સત્તા આપવી જોઈએ. એ સરસ એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે એક માર્કેટિંગ મેનેજમેન્ટ છે, તો ધંધામાં આ માર્કેટિંગ મેનેજરને માર્કેટિંગનું કામ તો સોંપ્યું, જવાબદારી તો સોંપ્યું, પણ એને સત્તા કઈ મળે? તો માર્કેટિંગ મેનેજરને વિદ્યાર્થી મિત્રો ખર્ચ કરવાની સત્તા આપવામાં આવે કે તમે આટલો ખર્ચ તમારે કરવાની છૂટ છે, જરૂર લાગે તમારે વધારે ખર્ચ કરવાની છૂટ છે. પણ આપણા ધંધાનું માર્કેટિંગ ખૂબ અસરકારક થવું જોઈએ, તો એના માટે એને ખર્ચ કરવાની સત્તા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જરૂર લાગે તો એ માર્કેટિંગ મેનેજર પોતાની સાથે કોઈ કર્મચારીની નિમણૂક પણ કરી શકે. મતલબ કે અન્ય કર્મચારીની નિમણૂક કરવાની પણ એને શું મળે છે? સત્તા મળે છે. એટલું જ નહીં, માર્કેટિંગ મેનેજરની સાથે કામ કરતા કર્મચારીઓ જો કોઈ ભૂલ કરે, અક્ષમ્ય ભૂલ કરે, તો એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ એને સત્તા આપવામાં આવે છે. એટલે બોર્ડની પરીક્ષામાં એમ પૂછાય છે કે કઈ કઈ સત્તા આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ છે અહીંયા ખર્ચ કરવાની સત્તા મળે, કર્મચારીની નિમણૂક કરવાની સત્તા મળે, કર્મચારી ભૂલ કરે તો જરૂર લાગે તો શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા મળે. પણ ધ્યાન રાખશું વિદ્યાર્થી મિત્રો કે સત્તાનો દુરુપયોગ ન થાય અને સત્તાનો ઉપયોગ કરતી વખતે જવાબદારીને સતત કેન્દ્રમાં રાખવામાં આવે. એટલે અહીંયા કીધું કે સત્તાની સોંપણી હંમેશા ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ સત્તા સોંપણીનું ત્રીજું અને મહત્વનું સોપાન છે, અને એ સોપાનનું નામ છે ઉત્તરદાયિત્વનું સર્જન. બહુ જ મહત્વનો મુદ્દો. ઉત્તરદાયિત્વને અંગ્રેજીમાં અકાઉન્ટેબિલિટી તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ભાગ પાડી નાખો, તમને જવાબ આવડી જાય. ઉત્તર એટલે જવાબ, દાયિત્વ એટલે જવાબદારી. ઉત્તર એટલે જવાબ, દાયિત્વ એટલે જવાબદારી. જવાબો આપવાની જવાબદારી એટલે ઉત્તરદાયિત્વ.
જવાબો આપવાની જવાબદારી એટલે ઉત્તરદાયિત્વ. તો પહેલી વાત એ કે ઉત્તરદાયિત્વ કોનું હોય? તો સીધી વાત છે, ઉત્તરદાયિત્વ હંમેશા તાબેદારોનું. કોના પ્રત્યેનું? તો કે પોતાના ઉપરી અધિકારી પ્રત્યેનું હોય. બહુ જ મહત્વનો મુદ્દો છે. અહીંયા એમ કીધું કે તાબેદારો એટલે નીચે કામ કરનાર. તાબેદારો એટલે મજૂરો નહીં. કારણ કે અમુક ઉત્તરો તાબેદારોને આપવાનો હોય, પણ કોને આપવાનો હોય? ઉપરી અધિકારી. કોને આપવાના હોય? તો કે સંચાલકને. જોજો ત્યાં અહીંયા તાબેદારો દ્વારા થયેલ કામના જવાબો ઉપરી અધિકારીએ કોને આપવાના છે? સંચાલકને. ફરી એકવાર બોલું છું, તાબેદારોનું જે કામ થયું હોય આ કામના જવાબો ઉપરી અધિકારીએ કોને આપવાના? સંચાલકને. મતલબ કે ઉપરી અધિકારીનું સંચાલક પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે. ફરી એક વખત, ઉત્તર એટલે જવાબ, દાયિત્વ એટલે જવાબદારી. જવાબ આપવાની જવાબદારી. કોણ જવાબ આપે છે અહીંયા? ઉપરી અધિકારી. કોને આપે છે? સંચાલકને. શેનો જવાબ આપે છે? પોતાના તાબેદારોના કાર્ય અંગેનો. મતલબ કે તાબેદારોના કાર્ય અંગેના ઉપરી અધિકારી સંચાલકને જવાબ આપે છે. એટલે ઉપરી અધિકારીનું સંચાલક પ્રત્યેનું જોવા મળે છે ઉત્તરદાયિત્વ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કીધું ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. ઉત્તરદાયિત્વ કોઈને સોંપી ન શકાય. મારા કામ માટેના જવાબો મારે જ ઉપરી અધિકારીને આપવા પડે. હું એના જવાબો આપવાનું બીજાને ના સોંપી શકું. તમે જવાબદારીની વહેંચણી કરી શકો, સત્તાની સોંપણી કરી શકો, પણ ઉત્તરદાયિત્વની કોઈ દિવસ સોંપણી ન થાય. ઉત્તરદાયિત્વનું હંમેશા શું થાય છે? સર્જન થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે જે તે કાર્યના આખરી પરિણામ માટે ઉપરી અધિકારી જ જવાબદાર હોય છે. તાબેદારોની અહીંયા જવાબદારી નક્કી કરી શકાતી હોતી નથી. અહીંયા તાબેદારોની ભૂલ થાય તો તાબેદારો જવાબ નથી આપવાનો. તાબેદારોની ભૂલ માટે જવાબદારી કોની છે? ઉપરી અધિકારીની છે. એટલા માટે એમ કીધું કે એનું સંચાલક પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જોવા મળે છે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કીધું એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ હિસાબી અધિકારી છે. હવે આ હિસાબી અધિકારી માની લો કે પોતાના હિસાબો તૈયાર કરવા માટે કોઈ એક એકાઉન્ટન્ટને જવાબદારી સોંપે છે. ધ્યાન અહીંયા, હિસાબી અધિકારી પોતાના હિસાબો તૈયાર કરવા માટે એકાઉન્ટન્ટને જવાબદારી સોંપે છે. હવે માની લો કે એકાઉન્ટન્ટ પોતાના હિસાબમાં કોઈ ભૂલ કરે છે, પોતાના હિસાબમાં કંઈ ગોટાળા કરે છે, તો એકાઉન્ટન્ટના ભૂલ કે ગોટાળા માટેના જવાબો હિસાબી અધિકારીએ સંચાલકને આપવા પડે છે. મતલબ કે એકાઉન્ટન્ટ વતી હિસાબોના જવાબો હિસાબી અધિકારી આપે છે. હિસાબી અધિકારી પોતાના જવાબ આપવામાં ચટકી શકતો નથી, કારણ કે સંચાલકે જવાબદારી કોને આપી છે? હિસાબી અધિકારીને. હિસાબી અધિકારી એકાઉન્ટન્ટને કામ આપ્યું. હવે એકાઉન્ટન્ટે ભૂલ કરી છે તો એના જવાબો હિસાબી અધિકારી આપવાના છે. હિસાબી અધિકારી જવાબો આપવામાંથી છટકી શકે નહીં. આને કહેવાય છે ઉત્તરદાયિત્વ. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, જવાબદારી એ સત્તામાં પરિણમે છે અને સત્તા ઉત્તરદાયિત્વમાં પરિણમે છે. એટલે એમ કીધું કે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વનો ત્રિકોણ ધંધામાં સતત કાર્યરત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કહ્યું એમ બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સની સત્તા સોંપણીના સોપાનોની નાનકડી એવી આકૃતિ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો અહીંયા એમ કીધું કે સત્તા સોંપણીની એક નાનકડી એવી આકૃતિ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. અને અહીંયા આ આકૃતિ આમ કીધું છે, સત્તા સોંપણીના તત્વો.
વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીના 3 તત્વો છે. બરાબર ધ્યાન રાખજે, સત્તા સોંપણીના 3 તત્વો છે. અહીંયા આ સત્તા સોંપણીના 3 તત્વો છે. આ છે જવાબદારી, આ છે સત્તા અને આ છે ઉત્તરદાયિત્વ. આપણે સમજ્યા કે જવાબદારી છે ને વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાર યાદ કરો, આપણે અભ્યાસક્રમમાં સોંપાય એવું લખ્યું છે, પણ કેટલાક નિષ્ણાતો એમ કહે છે કે જવાબદારીની વહેંચણી થાય, સત્તાની સોંપણી થાય અને ઉત્તરદાયિત્વનું સર્જન થાય. ક્યાંક વિધાન એમ પૂછાય છે કે સમજાવો સત્તા સોંપણી રૂપી ત્રિપાઈ. ત્રિપાઈ એટલે ટીપાઈના 3 પાયા. સામાન્ય રીતે ટીપાઈના કેટલા પાયા હોય છે? 4 પાયા હોય છે. અહીંયા ત્રિપાઈ રૂપી સત્તા સોંપણીના 3 પાયાના તત્વો છે સમજાવેલા છે. ફરી એક વખત, સત્તા સોંપણીના તત્વો: પહેલું જવાબદારી, બીજું સત્તા, ત્રીજું ઉત્તરદાયિત્વ. જવાબદારીની વહેંચણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.